જય સ્વામિનારાયણ. ડીએલએડ અભ્યાસક્રમના પ્રથમ વર્ષની અંતર્ગત આપણે કુલ 9 વિષયો ભણવાના છે. 9 વિષયોમાં AB પોર્શન છે, એટલે કુલ 13 સબ્જેક્ટ હશે. અને વર્ષના અંત દરમિયાન એક ઇન્ટર્નશીપ આવશે. તો પ્રથમ વર્ષની અંતર્ગત કોર્સ A, એમાં કોર્સ 1નો A, બાળકનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. બાળકનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે નાના ધોરણનું જે અભ્યાસક્રમ આવે છે એ, અને બાળકના મનોવિજ્ઞાન. કોર્સ એનો બ, અધ્યયતા અને મૂલ્યાંકન. તો એની અંતર્ગત અધ્યયતા એટલે શું થાય? વિદ્યાર્થી અને એનું મૂલ્યાંકન કેવી રીતના કરવું એ સમજવાનું. તો અધ્યયતા એટલે વિદ્યાર્થી અને મૂલ્યાંકન એટલે એની કામગીરી આપણે કરીએ છીએ, પેપરને તપાસવાની વાત છે. હવે કોર્સ બીજામાં અપોષણ, કેળવણી સમાજ, અભ્યાસક્રમ અને અધ્યયતા. સમાજ, અભ્યાસક્રમ અને અધ્યયતા. કેળવણી એટલે શિક્ષણ. શિક્ષણમાં અમુક જે કેળવણી છે, કેળવણી એટલે કેળવવું, એને અંતર્ગત આવશે. અને બીજા બમાં ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. શિક્ષણ દર્શન એટલે ફિલોસોફી, કે સ્વામી વિવેકાનંદે શું કીધું, ગાંધીજીએ શું કીધું, અરવિંદ ઘોષ શું કહે છે, આ બધું. અને અત્યારના હાલના પરિવર્તનો શિક્ષણમાં. કોર્સ 3માં અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર. અભ્યાસક્રમ એટલે આપણે બાળકોને શું ભણાવીશું એનો અભ્યાસક્રમ. પ્રાથમિક શાળામાં જોબ લાગે છે 1 થી 8માં, તો પ્રથમ વર્ષમાં 1 થી 5ના જ અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોને ભણવાના રહેશે. અને એનો વર્ગ વ્યવહાર એટલે કાર્ય કૌશલ્યો છે, પ્રતિબદ્ધતાઓ છે, એ બધું જ સમજવાનું હોય છે. ત્યાર પછી જોઈએ તો કોર્સ 4અમાં ગુજરાતીમાં પ્રાવીણ્ય. સજ્જતા. ગુજરાતી વિષય છે એ આપણી માતૃભાષા છે ગુજરાતની, તો ગુજરાતીમાં આપણે નિપુણતા હોવી જોઈએ. એમાં સજ્જતા માટે શું શું કરાવવાનું હોય છે બાળકોને એ. 4બમાં પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં પ્રાવીણ્ય એટલે કે અંગ્રેજીમાં સજ્જતા. અંગ્રેજી વિષય એ પણ 5મા ધોરણથી આવી જાય છે. એટલે એની અંતર્ગત આપણે નિપુણતા મેળવવાની અને શું શું બાળકોને ભણાવવાનું હોય છે એનો અભ્યાસક્રમ. હવે 5અમાં પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતીનું ધોરણ 1 થી 5. પેલું હતું સજ્જતા, એમાં વ્યાકરણને લગતું આવે અને ભાષા સજ્જતા, સજ્જતામાં શું શું આવે એ બધું શીખવાનું હતું. આની અંદર 1 થી 5 ધોરણનું. 5બમાં પર્યાવરણ શિક્ષણ. પર્યાવરણ 1 થી 4 ધોરણમાં પર્યાવરણ એવો મારી આસપાસ એવો વિષય આવે છે. એ પર્યાવરણ શિક્ષણ એના વિશે વિસ્તૃત સમજતી હોય છે, કે શિક્ષણ કાર્ય દરમિયાન શું શું હોય છે અને ટોટલી અંતર્ગત રહેલી માહિતી. કોર્સ 6માં પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ. ગણિત ધોરણ 1 થી 5. એટલે ગણિત કેવી રીતના ભણાવવું જોઈએ એના માટે પદ્ધતિઓ, સાધનો ક્યાં ક્યાં વાપરવા, પ્રવૃત્તિઓ, એ બધું. અને એનું ધોરણ 1 થી 5નું વિષય વસ્તુ એટલે પાઠ્યપુસ્તક. કોર્સ 7માં માહિતી અને પ્રત્યયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ એટલે અત્યારનું IT આપણે કહી શકાય, કોમ્પ્યુટર. પ્રત્યયન તકનીકી આપણું કોમ્યુનિકેશન, એમાં કોમ્યુનિકેશનમાં શું શું સારું લાવી શકાય છે એ માટેનું. પછી કોર્સ 8 છે બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ. આમાં બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓ. પછી શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ એટલે શાળા સ્વાસ્થ્ય શિક્ષણ તો શું થશે, અમુક PT જેવા તાસ, દાખલા તરીકે આપણે PT કહીએ છીએ ને, શારીરિક શિક્ષણ, એને લગતું. પછી કોર્સ 9માં છે સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, હસ્તકલાઓ અને મૂલ્યાંકન.
બાળકોને નાટક કરતા આવડે, લલિત કલા કે મ્યુઝિક, પછી ચિત્ર અને હસ્તકલાઓ એટલે TLM થયું અને મૂલ્યાંકન. આ બધું દરમિયાન આપણે વર્ષ દરમિયાન શીખવાનું છે. ત્યાર પછી જોઈએ તો ઇન્ટર્નશીપ છે. તો ઇન્ટર્નશીપમાં પ્રથમ વર્ષમાં 2 તબક્કામાં હોય છે. પ્રથમ તબક્કો 2 અઠવાડિયાનો અને બીજો તબક્કો પણ 2 અઠવાડિયાનો. તો પ્રથમ તબક્કામાં 4 પોર્શનમાં આપણે પ્રવૃત્તિઓ અલગ અલગ કરવાની હોય છે. શાળાઓમાં જઈ અને બાલ મંદિરમાં જઈ અને નાના બાળકોનું અવલોકન કરવાનું અને જોવાનું છે અને તાસ ભણાવવાના છે. તો પ્રથમના 6 દિવસ છે શું કરવાનું છે એના વિશે વિગતવાર માહિતી લખવાની હોય છે અને તાસનું આપણે આયોજન કરી અને તાસને ભણાવવાના હોય છે. તો 1 થી 5માં જે કંઈ આવે છે પૂર્વ પ્રાથમિકમાં 6 દિવસ અને 6 દિવસ 1 થી 5માં પૂર્વ પ્રાથમિક બાલ મંદિર.